બધા દુઃખોને હરી લેનાર અમે તમને પ્રણામ કરીએ. એટલે આપણે ઇનડાયરેક્ટલી શું કહીએ? અમારા દુઃખ હરી લેજો. પણ આ પહેલે દિવસે કીધું ને કે આ કથા પૂરી થાય ને એટલે પછી ધ્યાનથી વાંચજો પાછા. ભગવાને આ સ્તુતિ સાંભળીને પછી રાજાઓને શું કીધું? હવે તમે પોતપોતાના રાજ્યમાં જાઓ, નીતિ અને ધર્મપૂર્વક રાજ્ય કરો અને તમારા પ્રારબ્ધ અનુસાર તમને સુખ ને દુઃખ જે મળે તે ભોગવી લેજો, મન મારામાં રાખજો. શું કીધું? તમારા પ્રારબ્ધ અને કર્મ પ્રમાણે તમને જે સુખ દુઃખ મળે તે ભોગવી લેજો. એમ ન કીધું મારી સ્તુતિ કરીને મેં તમને એટલે હવે દુઃખ નહીં આવે. ભજન કરશો તો હા એક છે, તમે અનન્ય ભાવથી ભજન કરશો ને તો એક વસ્તુ યાદ રાખવાની કે મુશ્કેલી કરતા કનૈયો મોટો છે, ગમે તેવા દુઃખ કરતા. તો આ સૂત્ર